હા ભાઈ બોલ જલ્દી, અત્યારે મારો મગજ બહુ ખરાબ છે. હલો બેન, રીજાજી ઠીક તો છે ને? રીજાજીને એક્સિડન્ટ થયું હતું ને, મારી બાઇક થી થયું હતું. તમને ખબર તો છે ને, મને બાઇક ચલાવતા નથી આવડતી, તો હું બાઇક લઈને રોડ ઉપર નીકળી ગયો હતો અને મારું બેલેન્સ ન રહ્યું અને જીજાજી એ એક્સિડન્ટ થઈ ગયું અને જીજાજી નું વોલેટ પડી ગયું તો ને એ મારી પાસે છે. તો જીજાજીને તમે કહી દેજો, હું કાલે આપી દઈશ. એ તમને કીધું કેમ નહીં તમારું એક્સિડન્ટ મારા ભાઈની ગાડી હારે થયું છે? એને કહેવાની ના પાડી હતી. હમણાં એનો ફોન આવ્યો તો, બધી વાત મને એને કરી અને એ પણ કીધું કે તમારું વોલેટ છે ને, તમારું એક્સિડન્ટ થયું ત્યાં પડી ગયું હતું, અત્યારે એની પાસે છે, સાંજે એ આપી જાય. પણ આ વાત તમે મને કીધી કેમ નહીં? ખાલી ખોટો મેં કેટલો તમારા ઉપર ગુસ્સો કર્યો. તમારે આ વાત બધી મને કરવી જોઈએ. કાંઈ નહીં, ચાલો જવા દે એ બધું. હું તમારું ગરમા ગરમ જમવાનું બનાવી નાખું. અબો, આજ સવારે મેં એક વિડીયો જોયો હતો. એ વિડીયોમાં એક પતિ પત્ની હતા અને એવું બતાવતા હતા કે પતિ પાસે પૈસા નહોતા અને પત્ની છે ને એની જરા ઇજ્જત નહોતી કરતી. એટલે મને આ વાત જરાક ખોટી લાગી કે એવું થોડું હોય કઈ. બરાબર, પતિ કરતા પૈસો થોડી કિંમતી હોય. પણ સાંજે છે ને આજે મારો ભ્રમ તૂટી ગયો, કારણ કે એ જ વસ્તુ આજ મારી સાથે મારા જ ઘરમાં હકીકત થઈ ગઈ. અને ખબર પડી કે મારું એક્સિડન્ટ થયું છે અને વોલેટ છે એક્સિડન્ટની જગ્યાએ ક્યાંક પડી ગયું છે. તું કેટલો મારા ઉપર ગુસ્સો કરતી હતી, જેમ મન ફાવે એમ બોલતી હતી. અને જેવી તને ખબર પડી કે વોલેટ મળી ગયું છે, પૈસા મળી જવાના છે અને તારા ભાઈ પાસે છે, એટલે તરત પરિસ્થિતિ બદલાઈ ગઈ. એક વસ્તુ યાદ રાખજે, જે ઘરમાં માણસ અને પ્રેમ કરતા પૈસાને વધારે મહત્વ આપવામાં આવે ને, એ ઘરમાં ક્યારેય સંબંધ હોતો જ નથી અને ટકતો પણ નથી.